સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતેથી કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા વિવાદ વકર્યો છે। વડોદરામાં યુઆરસી અને સીઆરસીના માનસિક રીતે હેરાનગતિના આક્ષેપો પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ પોતાના તેવરમાં ઉડાઉ જવાબ આપ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંકુલમાં આજે સર્વ શિક્ષા અભિયાનના યુઆરસી અને સીઆરસીએ પત્રકાર પરિષદ યોજી શાસનાધિકારી શ્વેતાબેન પારઘી અને માહિતી अधिकारी धवल पटेल पर गंभीर आक्षेपो कर्या हता। पत्रकार परिषद में मोहन माली सहितना लोकोए मानसिक हेरानगतिना आक्षेप कर्या हता। तो जे समय में तमाम लोको फरज पर न हता छतां ते समयना जवाब मांगवामां आवे छे तेवा आक्षेपो करवामां आव्या हता। तो साथे माहिती अधिकारी अने जे ते समयना जवाबदारीवाळा लोकोए आरटीआईनो जवाब न आपता आयोगमां फरियाद थता आ कार्यवाही थई रही होवानुं जणाव्युं हतुं अने आ मामले नामदार कोर्टना शरणे जवानी जरूर पड़शे तो जशे तेम पण जणाव्युं हतुं। समग्र मामले ज्यारे शासनाधिकारीने ज्यारे आक्षेपो अंगे पूछवामां आव्युं तो तेमणे तेमना अंदाजमां जवाब आप्या हता। जुओ जवाबदार अधिकारी केवा तेवरमां आक्षेपोना जवाब आप्या हता। नोंधनीय छे के वारंवार विवादमां आवता शासनाधिकारीने बदली करवानी होवाथी आम वर्ती रह्या छे तेम शिक्षकोमां चर्चा छे अने तेमना आ तेवरथी स्टाफ अने शिक्षको थाकी गया होવાનો પણ ગણગણાટ સમિતિમાં છે। હવે અમારે શું થયું હતું કે સમિતિ પર એક આયોગમાંથી એક તપાસ જે આરટીઆઈની તપાસ આવી હતી કે જેનામાં આયોગમાંથી એક નોટિસ આવી હતી સમિતિને અને એક માહિતી અધિકારી ધવલભાઈને। તો એ લોકોએ જે માહિતી નહીં આપી જે તે સમયે તો એના સંધાનમાં પછી આ લોકોએ તમામ માહિતી ભેગા કરવાનો પ્રયત્ન કર્યો। તો એક અમુક માહિતી એવી છે કે હવે જે વસ્તુ 2020માં બની હોય 20, 21, 22 જ્યારે જે તે વખતે અમે એ બધા હોદ્દા પર હતા જ નહીં તો એ માહિતી અમે અમારાથી કઈથી અપાય એના માટે અમને પહેલાં એક વખત કાગળ કરવામાં આવ્યો અને અમે માહિતી આપવા માટે અમારા પર બુધવારે અમને રાત્રે મોડા સુધી 8, 8:30 સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા। તો એ દિવસે બી અમે કીધું કે ભાઈ આ માહિતી અમારી પાસે છે નહીં। તો અમે એ દિવસે જે કંઈક હતું તો એ ગુરુવારે અમે લખીને આપ્યું કે જેટલી માહિતી અમારી પાસે છે તો એ માહિતી અમે રેડી કરીને એમને આપીશું જેટલું અમારાથી થાય। પરંતુ એમનો વજન ભાર એવો છે કે ભાઈ જૂની માહિતી બી તમારે જ આપવાની। તો મારે આપ સૌના માધ્યમથી એક જ વિનંતી છે સરકારને કે ભાઈ શિક્ષણ મંત્રી સુધી બધાને મારી એક વિનંતી છે કે જે કામ અમે કર્યું જ નહીં કે જે ઘટના અમારા વખતમાં બની નહીં તો એનો જવાબ અમે કઈ રીતે આપીએ। એક આરટીઆઈનો એક નિયમ છે કે અમે કોઈ નવી ઉપજાઈ ના શકીએ કોઈ વસ્તુ બનાવી ના શકીએ જે ઘટના અમારી પાસે હોય જ નહીં। એમનું પ્રેશરાઇઝ છે કે અમારે બંધ કવરની જે માહિતીઓ હોય તે તમે કેમ નહીં રાખી એ અમને એવા બધા પ્રશ્નો કરીને અમને નોટિસો આપી છે। બીજું નોટિસ આપતી ઘડીએ સ્પષ્ટ દેખાય છે કે એ લોકો અમને માનસિક રીતે હેરાન કરવાના જ પ્રયત્ન છે। આ નોટિસમાં તમે જોશો કે નોટિસ તો મને આપી છે નોટિસ પર જ જો તારીખની ભૂલ થઈ ગયેલી છે એટલે એ લોકો 30/9ની તારીખની નોટિસ મને આપે છે અને મારા ઘણા સાથી મિત્રો છે 2 થી 3 લોકોને છોડીને બધાની નોટિસ પર 30/9 તારીખ લખી છે। હવે 30/9 જે આવી જ નથી તમે નોટિસ કઈ રીતે આપો છો એટલે આ સ્પષ્ટ દેખાય છે કે આ માનસિક રીતે હેરાન કરવું અને અમારી પાસેથી જે કામ અમે નહીં કર્યા એનું બી તમે માહિતી હતી। અમારા અધિકારી શ્રીના નોટિસમાં એવું લખ્યું છે કે ભાઈ જે તે સમયે તમે ચાર્જ લીધો તો બીજી જૂની માહિતીઓ કેમ ના લીધી। તો અમે બી આપશ્રીના માધ્યમ દ્વારા એ જ પ્રશ્ન કરીએ છીએ કે આપશ્રી જ્યારે ચાર્જ પર આવ્યા બરાબર છે તો આપશ્રીએ બી બધું જોઈને જ લેવાનો હતો ચાર્જ બરાબર છે। તો ઘણી માહિતીઓ અને બીજી બંધ કવરની માહિતી અમે કઈ રીતે રાખી શકીએ જો બંધ કવરની માહિતી અમે લોકો રાખી નહીં શકતા બરાબર છે તો એ માહિતી એ લોકો અમારી પાસે કહે છે કે તમારે રાખવી જોઈતી હતી તો બંધ કવરની કોઈ માહિતી અમારી પાસે નહીં। બીજું પરિપત્રનો વ્યવસ્થિત અભ્યાસ એ લોકોએ નહીં કર્યો। હવે એ લોકો જે રીતને કહે છે હવે સીઆરસી પસંદગી માટે જાય બરાબર છે સીઆરસી મોનિટરિંગ માટે ક્લાસમાં જતો હોય શિક્ષક કઈ રીતે બનાવતો હોય તો એ પસંદગી કરે જ્યારે એમના તરફથી 30/10 એક લેટર કરવામાં આવ્યો 2023માં કે ભાઈ તમારે કોઈને પ્રતિભાશાળી લેવું હોય તો તમે લોકો આવી શકો। એટલે આ તો એવી વાત થઈ કે હવે ઇન્ડિયા બાંગ્લાદેશની મેચ ચાલુ થવાની છે તો ક્રિકેટની ટીમની પસંદગી કોણ કરે સિલેક્ટર કરે કે તમે એવું પૂછો કે ભાઈ તમારે કોને રમવું છે આવો એટલે પછી તો કાલે ઉઠીને અર્જુન તેંડુલકરને પેલા રોહન ગાવસ્કર રમાઈ જાય
એટલે જે અમારે સીઆરસીએ જે પસંદગી કરી છે એ પસંદગી કરીને અમે બંધ કવરમાં જમા કર્યું છે. હવે એ માહિતી રેકોર્ડ એમને રાખવાનો હોય, ન કે અમારે. બીજું, જે તે વ્યક્તિને પ્રતિભાશાળી મળે છે એ પ્રતિભાશાળીમાં ગુણાંકન 20 માર્ક્સનું સમિતિ લેવલે થતું હોય, અને એમાં બી અમારે નહીં આપવાનું હતું એકલાય. અમારે ઉપર આખી તાલુકા કમિટી બેસે છે, એ કમિટી બેસીને એમને માર્ક્સ આપે છે. એટલે બધી પ્રક્રિયા ઓફિસથી થતી હોય છે, અને એ લોકો એવી અપેક્ષા રાખે કે બધા રેકોર્ડ તમે આપો. તો અમને બંધ કવરમાં જેટલા રેકોર્ડ આલવાના હતા, જે તે સમયે અમે જે હોદ્દા પર હતા એ બધી માહિતી અમે સમય પર જમા કરી છે. રહ્યો સવાલ મારો, તો હું 2022થી યુઆરસી તરીકે આવ્યો, તો હું સ્પષ્ટ લખીને આપું છું કે ભાઈ મારી પાસે તમામ માહિતી રેડી છે. તો બી મને નોટિસમાં એવું લખેલું છે કે તમે લખેલું છે કે કોઈ જ માહિતી નથી. એટલે આવું લખીને તમે માનસિક રીતે હેરાન કરો છો. તારીખમાં ભૂલ. બીજું, અમે બધા સમગ્ર શિક્ષાના કર્મચારી આવતા હોય તો અહીંયા આગળ શાસનાધિકારી, અમારા અધિકારી ખરા, અમે ના નહીં પાડતા, પણ અહીંયા એડીપીસી હોવા જોઈએ. આવી ઘણી ગંભીર ભૂલો કરી છે. બીજું, આ કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓને બધાને કોમન એક લાઈન લખી દીધી કે તમને માતૃ સંસ્થા એટલે કે તમારી શાળામાં અહીંથી 12 વાગે અમને છૂટા કરીને ત્યાં મૂકવામાં આવશે. જ્યારે આ કર્મચારીઓ તો કોઈ શિક્ષક છે જ નહીં, આ તો ગાંધીનગરથી મુકાયેલા છે, તો એ કઈ સંસ્થામાં જશે? એટલે લખતા પહેલાં તમે વિચાર કરો. ખાલી માનસિક રીતે હેરાન કરવાની એક ગતિ દેખાય છે. બીજું, જે વ્યક્તિ આજે તમે પ્રતિભાશાળી આપવાની વાતો કરો છો, એ વ્યક્તિના વિશે આ લોકો બધું જાણતા હોવા છતાંય અને આટલા એગ્રેસિવલી તમે જો કામ કરો છો, તો આ જૂની માહિતી તમે તમામ જુઓ. હવે જે વ્યક્તિને આ લોકો એવોર્ડ આપવાની વાત કરે છે, એનું તમે 2018થી બરાબર છે, એમના વિરોધમાં 8-10 અરજીઓ થયેલી છે. બરાબર છે. અમારા ગિરીશભાઈ શાહ કરીને છે, બરાબર છે. તમે જોઈ શકો છો કે મહિલા કર્મચારીઓને લખાણ થયેલા છે. એમને અહીંયા આગળ સ્પષ્ટ અહીંયા આગળ ફરિયાદો થઈ છે. પોલીસ સ્ટેશન સુધીની ફરિયાદો થઈ છે. ઉચાપત કરેલી છે. બરાબર છે. એવા બધા લખાણ છે. આ પોલીસ સ્ટેશનની ફરિયાદો છે. બરાબર છે. મહિલા આયોગમાંથી એમની તપાસો આવેલી છે. બરાબર. એવા વ્યક્તિને હવે આ તમે જુઓ છો કે ભાઈ પોલીસ સ્ટેશનમાં એમનો જવાબ છે, એમને માફીનામું માંગેલું છે. બરાબર છે. અને આ બધી તપાસો કઈ ગઈ? તો તમે એ લોકો જે વ્યક્તિનો તપાસ કરવી જોઈએ એ તપાસ થઈ નહીં રહી છે. અને અમે નિષ્ઠાથી જ્યારે તમે જુઓ છો અમારા બાળમેળો હોય, બરાબર છે, અમના મદરસાની કામગીરી હોય, મેમાં આ જ બધા મચારા મારા કર્મચારીઓ એ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આટલી બધી ફરિયાદો જેમના વિરોધમાં થયેલી હોય, હવે તમે એમને કઈ રીતે પ્રેશરાઇઝ કરી શકો કે ભાઈ એમનું નામ કેમ નહીં આવ્યું, શું નહીં આવ્યું? તો હવે જેને જે દેખાયું, તમે જો કલેક્ટરમાંથી તપાસો આવેલી છે, જો તમે ઉપર તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આયોગમાં ગયા છે ગિરીશભાઈ, અને એમને આરટીઆઈના જવાબ જે તે સમયમાં નહીં મળ્યા. તો માહિતી અધિકારીએ એમને આખા માહિતી નહીં આપી, તો વાંક એમનો છે. નોટિસ અમને કેમ? ધવલભાઈ. હવે શું ધવલભાઈ કેવા? ધવલભાઈ પટેલ. કેટલા વર્ષથી ફરજ બજાવે? આઈ થિંક એ તો લગભગ 2018થી હશે. મને એની ડેટ તો મને નહીં ખબર. બીજું, અહીંયા આગળ સમિતિમાં બી ઘણી ઘટનાઓ એવી બને છે કે જ્યારે નિરીક્ષકના પદ આપવામાં આવે છે, હવે આ વાત એવી થઈ ગઈ કે હવે અમારા પર આવ્યું છે, તો અમે તમને થોડી સત્ય હકીકત બહાર લોકોને ખબર પડે. હવે એસઓઈની સ્કૂલના જે આચાર્ય હોય એમને નિરીક્ષકનું પદ આપેલું છે, પણ નિયમ મુજબ જો તમે નિયમનો અભ્યાસ કરશો તો એસઓઈની શાળા એટલે જ્યાં 500, 700 બાળકો છે, એવા સ્કૂલના બાળકોનું નુકસાન કરીને એમને બધાને નિરીક્ષકના બી હોદ્દા આપવામાં આવ્યા. તમે અહીંયા આગળ કોઈ પણ વસ્તુનું જોશો, મેં બીજાનું નહીં કહેતો, હું મારા પરથી કહું છું. હું જ્યારે અહીંયા આગળ આ સમિતિમાં હાજર થયો તો હું સુરત શિક્ષણ સમિતિમાંથી અહીંયા આવેલો છું. તો મને 2019થી ઉચ્ચતર મળવા પાત્ર હતું. બરાબર છે. તો અહીંયા આગળ મને એવું કે મને 2022થી આપવામાં આવ્યું. હું જ્યારે રજૂઆત કરવા જાઉં છું તો ભાઈ હમણાં જે મળે છે એ લઈ લે ને, પણ કેટલું મારું નુકસાન કેટલું થયું તો તમે જોશો. મને 2,74,000 મારું એરિયસ આવ્યું, પણ મારે આવું જોઈતું હતું 7 લાખ. તો હવે મારા ઉપરના 4.25 લાખ રૂપિયા કોણ આપશે? એટલે આવી રીતે હવામાં ઉડાવ જવાબ આપે છે. બીજું, તમે એક જોશો કે અહીંયા આગળ લોકોના એરિયસ બિલ બન્યા, તો એરિયસ બિલમાં કેવી તફાવતો ભૂલો દેખાય. એક જ કર્મચારીને એટલે 2 મિત્રો છે,
એકની મિતુલ માની લો, એક રવીશ કરીને છે, એક વ્યક્તિ, અને એક મયંકભાઈ કરીને છે. બંનેની ડેટ ઓફ જોઈનિંગ 2011ની એક છે. તો એને એકને ઉચ્ચતર મળે છે 1,41,000 અને બીજાને ખાલી 41,000. પછી કે જ્યારે ભૂલ થઈ ગઈ 1 લાખ રૂપિયા પાછા લેવામાં આવે છે. તમે વિચાર કરો, લાખ રૂપિયા બીજાના ખાતામાં વધારે થઈ જાય તો એનું કોઈ વાંધો નહીં. અને અમારા લોકોને એક ટાર્ગેટ કરે, ભાઈ જે થાય છે એ જુઓ. હું તો કહું છું, અહીંયા આગળ જ્યારે અંદર ખાલી ભરતી પ્રક્રિયા બી થઈને અન્ય માધ્યમના શિક્ષકો અન્ય માધ્યમમાં નોકરી કરી રહ્યા છે. બરાબર છે. મેં મારા લેખિત આપેલું છે કે ભાઈ મારી 3 શાળામાં તો એવું છે કે ભાઈ ત્યાં સંખ્યા જ નથી. બરાબર છે. તે પાછળ તો આવું મારા લખાણ હોવા છતાંય મને કશું કે ભાઈ શાંતિ રાખો. ન્યાય થયો છે. આ ખોટી નોટિસો આપવામાં આવી, જે તે વ્યક્તિની ભૂલ છે એના પર કાર્યવાહી થવી જોઈએ. ભૂલ છે જે માહિતી અધિકારી, બરાબર છે, કે સમિતિ, મેં તો કહું છું જે બી અમારા વડા હોય, ભાઈ તમે તમારી માહિતી નહીં આપી તો એનો ભોગ અમને કેમ બનાવો છો? હવે લીગલ પ્રોસેસ કરશો? હા, મારે આમાં જો મને આજે જો અમને છૂટા કરવામાં આવશે તો હું કોર્ટ કેસ કરવા બી જઈશ. કોઈ ફરિયાદમાં અમે બાકી નહીં રાખીએ. હું સીઆરસી કોઓર્ડિનેટર છું, સીઆરસી વાડી 25. હવે જે શિક્ષકશ્રીએ આરટીઆઈ કરી છે, હવે એ શિક્ષકશ્રીની સ્કૂલ વિઝિટમાં હું જઉં છું. પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેમનું 3 વાર મેં નામ પસંદગી પણ કરેલી છે. હવે 20 માર્કની જે પસંદગી કરવામાં આવે છે, તો 20 માર્કની જે કમિટી આવે છે એ અંતર્ગત એમની માર્ક્સ મૂકવામાં આવે છે. પણ આ શિક્ષકશ્રી દ્વારા મને પર્સનલ વોટ્સઅપમાં મેસેજ કરેલ છે કે મારું નામ આપ્યું તો કેમ આપ્યું, અને નથી આપ્યું તો કયા કારણોસર નથી આપ્યું. તો આ અંતર્ગત મને છેલ્લા 3-4 વર્ષથી આમના મેસેજ પર્સનલ આવે છે. અને આ અંતર્ગત વારંવાર અમને લોકોને ગાંધીનગરથી પણ નોટિસ આવે છે અથવા તો કોઈક પણ જવાબ આપવા પડે છે. તો આ વ્યક્તિને ખાસ તો ડાયટ કક્ષાએ પણ જ્યારે પણ એમની પસંદગી થાય છે તો જે તે સમયે તેમને હાજર રહેવાનું હોય છે તો એ હાજર રહેતા નથી. અને મને પર્સનલ મેસેજ કરીને એવું કહે છે કે જો આ વખતે હું જોઉં છું કે મારું નામ તમે આપેલું છે અને હું જે તે સમયે હાજર નહીં રહું અને જોઉં છું કે મારું નામ આવે છે કે નહીં. તો આ રીતે મારા પર પર્સનલ મેસેજ કરવામાં આવે છે. તો આ એક પ્રકારનું હેરેસમેન્ટ જ છે કે મારું પસંદગી પ્રતિભાશાળી શિક્ષક તરીકે કરેલી છે તો કરવામાં આવી છે તો કેમ કરવામાં આવી છે, નથી કરવામાં આવી તો કેમ નથી કરવામાં આવી. એટલે બંને તરફથી દ્વિપક્ષી એમના પ્રશ્નો છે, તો એમનો જવાબ કઈ રીતે આપવો એ પણ એક પ્રશ્ન છે. શું માનો છો હવે જે રીતે તમને નોટિસ મળી, હવે આગળ શું કરશો? આ નોટિસ મળી તો એ પણ અમારા પર અમને લોકોને કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જે નોટિસ છે તો એ નોટિસનો જવાબ અમે લોકોને થોડુંક આપવો પણ અયોગ્ય લાગે છે. એનું કારણ છે કારણ કે અમારી પાસે એ જે તે માહિતી આપવામાં આવે છે તો જે તે સમયે અમે લોકો આપી જ દે છે. અને એ માહિતી જ્યારે આપવાની છે એ બંધ કવરમાં આપવાની છે. એટલે બંધ કવરમાં જે આપવાની માહિતી છે અમે જે તે સમયે સમિતિને અથવા તો આગળની કચેરીને અમે સુપ્રત કરી દીધેલી છે. એટલે એ માહિતી અમારી પાસે હાલમાં બંધ કવરમાં આપવામાં આવેલી હોય તો એ કઈ રીતે અમારી પાસે હોય. જે નોટિસ મને આપી છે તો એમાં જે સીઆરસી સેન્ટરમાં મેં કામ જ નથી કર્યું અગાઉના વર્ષોમાં, તો એની માહિતી મારી પાસે કેવી રીતે મળી રહે. અને બીજી વસ્તુ કે જે માહિતી ગુપ્ત આપવાની છે અને ગુપ્તતા પર ખૂબ ભાર આપવામાં આવે છે અને આગળના જે અધિકારીઓ છે એમના માર્ગદર્શન હેઠળ બંધ કવરમાં તમામ ઓસી નકલ અમે જિલ્લામાં જમા કરાવી દીધેલી છે. તો પછી અત્યારે મારી પાસે નકલ કેવી રીતે મળે? અને જો એ હું નકલ મારી પાસેથી મળી આવે છે દસ્તાવેજો, તો શું મારી ઉપર ગુપ્તતાનો ભંગ કર્યાનો આરોપ નહીં લાગી શકે? તો હું કઈ રીતે માહિતી રાખી શકું મારી પાસે? તો આ દુવિધાવાળા વાક્યોને શબ્દોને લઈને અમને હેરાનગતિ થાય છે. અને જવાબો આપી દીધા છે, જે કામ મેં કર્યું નથી એનાય જવાબો આપ્યા છે, અને છતાંય નોટિસ જનરેટ થાય છે. તો કઈ રીતે મારે આ નોટિસનો સ્વીકાર કરવો? અને માતૃ સંસ્થામાં મૂકવાની વાત થાય છે કે જ્યાં મારી માતૃ સંસ્થા જ એસએસએ છે, તો ત્યાંથી છૂટા કરીને મને કઈ માતૃ સંસ્થામાં મૂકવામાં આવશે? તો બધા માટે કોમન શબ્દ નોટિસમાં હોય છે. આ કઈ રીતે ચાલે? શું માનો છો હવે લીગલ પ્રોસેસમાં જશો કે પછી શું કરશો? હા, એ તો સમય પર જે લાગુ પડશે એ કરવામાં આવશે. કોઈના વિરુદ્ધ કોઈ એવી પ્રક્રિયા નથી ચાલી રહી. મેં ખાલી એમની પાસે જવાબ માંગ્યો છે. એ જવાબ એમને લિખિતમાં આપવાનો હોય, બસ. એ લોકોને એવું કહેવું છે કે હજુ તો 30/9 તારીખ નથી થઈ અને 30/9/2024 તારીખ વળી તેમને નોટિસ આપી દીધી છે
અને આ જે તે ઘટના છે એ 2020ની છે. તો આ જ પ્રશ્ન 30/9 પછી કરવાનો હતો. અત્યારે તમે કરો છો એ ખોટું છે, તમને ખબર 30 છે. તારીખની નોટિસ અત્યારે કઈ રીતથી ઇશ્યુ થઈ ગઈ? હજુ તો 30 તારીખ આવી જ નથી. 13 તારીખની હતી. ભૂલમાં પટાવાળાથી કે કોઈનાથી 30 તારીખ થઈ ગઈ હશે, એ જરા જોડાઈ લેજો. મુનિયાભાઈ, એટલે એમને જેની ભૂલ આપણું થઈ છે એમના વિરુદ્ધ કાર્યવાહી થશે. એમનું જાવક બતાવી દેજો, બરાબર? એટલે ભૂલ થઈ છે એવું આપ માનો છો ને કે 30 તારીખની ભૂલ થઈ છે? 30/9ની નોટિસ તો અમારી પાસે શૂટિંગ છે, હજુ 30 તારીખ થઈ નથી. આજે 18 તારીખ છે, 30 તારીખની નોટિસ કે દીધી ભૂલ થઈ છે આપ માનો? જોઈ લઈશું. એ જેને નોટિસ આપી છે એટલે જે બજાઈ છે એની પર કાર્યવાહી થશે એની માનો. પર કાર્યવાહી થશે ને? થશે. આ લોકોને એવું કહેવું છે કે જે તે સમયના માહિતી અધિકારીએ માહિતી આપી નથી અને એ પણ વિવાદિત વ્યક્તિ છે અને એમની ભૂલ અમને ભોગવવી પડે છે. આજે તે લોકોને છૂટા કરવાનો દિવસ છે. કોણે કીધું છૂટા કરવાનો એ દિવસ? લોકો એવું કહી રહ્યા છે પત્રકાર પરિષદ કરી. તમારે જે સમજવું હોય એ સમજી શકો છો. હું કોઈને છૂટા કરી શકતી નથી. મારા એસએસએના કર્મચારી છે, મારા એસએસએ પાસે પરવાનગી માંગવાની હોય અને આ એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા મેં કરી છે. એમનું એવું કહેવું છે કે જે વ્યક્તિએ માહિતી માંગી છે એ પણ ખુદ વિવાદિત વ્યક્તિ છે, છતાંય સમિતિ એમને છાવરી રહી છે. એ વિવાદિત છે કે નથી એ નક્કી કરનાર તમે, હું કે આપણે કોણ? બરાબર? એ એવું કહી રહ્યા છે કે એમના વિરુદ્ધ મહિલા તમે એમનું માની શકો છો.